નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લકો મોરબીન. આજે વાત કરીએ જીરાની. તો આપને તો ખ્યાલ જ છે, આગલો વિડીયો આપણે જોયો જ છે, જે 26 દિવસે જીરાને પિયત આપ્યું હતું. ત્યાર પછી આ 6 દિવસ થઈ ગયા છે પિયત આપ્યા એનું. અત્યારે જીરું થઈ ગયું છે એક મહિનાનો 3 દિવસનું. આપ જોઈ શકો છો. વાત કરીએ, જમીન હજી તો ટાઢી છે. હવે હુકારા માટે જે મૂળમાં આવતો ચરમો, લીલો ચરમો, એનો છંટકાવ કરવાનો છે. તો વિડીયો પૂરો જોઈજો. 101 મહિનાનો 3 દિવસનું થઈ ગયું છે જીરું. તો આના માટે લીલા ચરમાની દવા છાંટવાની છે. તમે પણ કઈ દવાનો છંટકાવ કરો છો લીલા ચરમામાં તે કોમેન્ટ જરૂર કરજો. આપણે આગલો વિડીયો જોયો જશે, જે ખાતર નાખીને પિયત આપ્યું હતું, ત્રીજું પિયત. આ 3 પિયતનું જીરું છે ને 1 મહિનાનો 3 દિવસનું થઈ ગયું છે. પિયત આપ્યું હતું તે 6 દિવસ થયા છે. હવે વાત કરીએ, આ દવા છે વેલિડાસિન માસિન, જે 3% છે. આ દવાનું કામ એ છે, જીરાની અંદર છોડ, આખા છોડની અંદર ઝેરી બનાવે છોડને, જે લીલા ચરમો આવતો અટકાવે છે. આપ જોઈ શકો છો, આ છે વેલિડાસિન માસિન. દવાનું નામ છે વેલિડા, ઝેર છે વેલિડાસિન માસિન. તો આનું રિઝલ્ટ સારું આવે છે. છોડના મૂળ લગીને ઉતરી જાય છે આ દવા રહી. અને વાત કરીએ તો આનું પ્રમાણ છે એક પંપની અંદર 30 ml. જે એક વીઘાની અંદર 4 પંપ છંટકાવ કરવો અને એક પંપની અંદર 30 ml નાખવાનું છે. 150 ml. આપણે એક સાથે આમાં 15 પંપની દવા બનાવવાની છે. તો ખાસ કરીને આવી રીતે પાણી લેવાનું ડોલમાં, અને એક સાથે જો દવા બનાવીએ તો રિઝલ્ટ સારું આવે. તો આપણે એક પંપની અંદર 30 ml નું પ્રમાણ રાખવાનું છે વેલિડાસિનનું, જે લીલા ચરમા માટે છે. તો ખેડૂત ભાઈ, જો તમને વિડીયો સારા લાગતા હોય ને તો અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો, કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારે કિસાન મિત્ર આઈડી છે. ત્યાર પછી આ છે ફૂગનાશક, જે લીલા ચરમો આવે છે, જે અમુક છોડો હુકાતો હોય કિયારામાં, એના માટે સારું રિઝલ્ટ છે. આ છે થાયોફેટ મિથાઇલ, જે 70% છે W. આનું રિઝલ્ટ પણ સારું છે. થાયોફેટ મિથાઇલ, જે લીલો ચરમો આવતો હોય કિયારાની અંદર, ક્યાંક ક્યાંક ફૂંકાતું હોય, એના માટે આ છે. તો આનું પ્રમાણ છે 30 ગ્રામ. તો આ છે 500 ગ્રામનું પેકિંગ છે, એટલે નાખી દઈશું આપણે એક સાથે 15 પંપમાં. જે આપણે એક 2 એકરની અંદર આપણે ઓછામાં ઓછા 20 પંપ કરવા જોઈએ. એટલું પાણી છાંટવું જોઈએ જે જીરાને ઝેરી બનાવે. તો એક વીઘાની અંદર 4 પંપ ફરિયાદનો છંટકાવ કરવો જોઈએ. ધીમે ધીમે ચાલીને જીરું પલળી જવું જોઈએ, તો રિઝલ્ટ સારું આવે. આ દવાનો છંટકાવ ચાલુ થઈ કર્યો છે. તો આ જીરું છે 1 મહિનાનો 3 દિવસનું, ત્રીજું પિયત આપ્યું છે. અને આપ જોયો તો વિડીયો પહેલા, આનો પહેલાનો વિડીયો, જે ખાતર ને બધું નાખીને આપ્યું હતું પિયત. ત્યાર પછી આ 6 દિવસ થઈ ગયા છે, જમીન પણ સુકાઈ ગઈ છે. 10 મિનિટમાં આવું. ત્યાર પછીનો આ દવાનો છંટકાવ ચાલુ કર્યો છે, જે કિયારામાં લીલો ચરમો આવતો હોય, જ્યાંથી આવતો અટકાવી શકાય. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરજો, કોમેન્ટ કરજો. અને ઘણા બધા ખેડૂતનો ફોન પણ આવે છે અને મેસેજ પણ આવે છે. તો કોઈ એગ્રોવાળા જો આ વિડીયો જોવે ને, તો કયા વિસ્તારમાં દવા મળે છે તે જરૂર કોમેન્ટમાં જણાવજો, જેથી કરી ખેડૂતો લઈ શકે તમારી પાસે.